તો નમસ્કાર ગુજરાત નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા નવા હવામાન સમાચાર આપવાના છે કારણ કે ગુજરાત રાજ્યમાં આજથી વાતાવરણમાં મોટો પલટો થવા જઈ રહ્યો છે કારણ કે ગુજરાત તરફ આવી રહેલા મોટા ખુખાર વાદળો હવે દિશા પરિવર્તન કરી રહ્યા છે, જેને લઈને વરાપને લઈને પણ મિત્રો આગાહી આપી દેવામાં આવી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે વરાપ પણ જોવા મળવાની છે, એટલે કે હવે વરસાદનો એક નાનકડો બ્રેક અથવા એક નાનકડો વિરામ પણ જોવા મળવાનો છે, પરંતુ કઈ તારીખથી કઈ તારીખ સુધીનો વિરામ હશે તેની પણ માહિતી મેળવીશું અને સાથે આગામી દિવસો ગુજરાતના હવામાનમાં કેવા જોવા મળવાના છે તેના વિશે પણ માહિતી આપીશું। પરંતુ અત્યારે જોઈ લ્યો તો ગુજરાત ઉપર એક સિસ્ટમ જે છે તે અત્યારે એક્ટિવેટ થયેલી છે। તમને દેખાડી દઈએ તો ખાસ રાજસ્થાનના વિસ્તારોથી લઈને જોઈ લ્યો ગુજરાત રાજ્ય તરફ એક મોટી વરસાદની ખુખાર સિસ્ટમ અત્યારે આ લંબાયેલી જોવા મળી રહી છે અને તેને લઈને ગુજરાત રાજ્યમાં 15 અને 16 જુલાઈના રોજ વરસાદ છોતરા કાઢશે તેવી આગાહી પણ આપી દેવામાં આવી છે। કયા કયા જિલ્લાઓમાં અને કયા કયા વિસ્તારોમાં કેટલા વાગ્યે વરસાદ આવશે આ બધી માહિતી આપવાની છે મારે તમને આજના વિડીયોમાં, કારણ કે આ જે સિસ્ટમ સૌરાષ્ટ્ર અને આ દક્ષિણીય ગુજરાતમાંથી જે આગળ વધી રહી છે, આ જે સિસ્ટમ નાની નાની મિત્રો જે ભાગ બનાવી રહી છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે ધોધમાર વરસાદનો રાઉન્ડ આગામી 48 કલાક રહેવાનો છે અને 48 કલાક બાદ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તે પણ માહિતી આપણે મેળવવાની છે કારણ કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોનું હવામાન હવે ખૂબ જ બદલાવાનું છે। એટલે કે તમને મિત્રો ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ગુજરાતમાં હવે જે છે તે એક વરાપનો રાઉન્ડ આવી રહ્યો છે, એટલે કે વરસાદમાંથી લોકોને થોડી ઘણી મિત્રો જે છે તે વિરામ મળશે અથવા ખેતરની અંદર કોઈ કામ કરવાના હોય તો ખેડૂતો કરી શકશે કારણ કે હવે મિત્રો 5 થી 6 દિવસનો એક મોટો વરાપનો રાઉન્ડ આવી રહ્યો છે। એ કઈ તારીખથી કઈ તારીખ સુધી આવશે આ બધી માહિતી આપણે આગળ વાત કરીશું, પરંતુ પહેલા મિત્રો તમને જણાવી દઈએ, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। પહેલા નંબર ઉપર મિત્રો કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા કાયદેસર રીતે, તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર આગામી 5 દિવસનું હવામાન મારે તમને સમજાવવાનું છે કારણ કે એ જાણવું ખૂબ મહત્વનું છે, આગામી 5 દિવસ કેવા રહેવાના છે હવામાનની દ્રષ્ટિએ। અને છેલ્લે ત્રીજા નંબર ઉપર હું તમને જણાવવાનો છું તો ખાસ કરીને જે આજના દિવસ એટલે કે 15 અને 16 જુલાઈના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં અને કયા કયા ગામડા કેટલો વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને તમને આ વિડીયોના છેલ્લે મિત્રો માહિતી મળશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા જે નકશાઓ અને જે ફોટાઓ બહાર પાડવામાં આવ્યા છે તેના વિશે વાત કરી લઈએ। તો જોઈ લો મિત્રો, આ નકશો જે છે તે ઓફિશિયલી આજના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશો છે મિત્રો ખાસ કરીને આજનો, તેમાં મિત્રો તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આજે કયા કયા ભાગોની અંદર કેટલું વરસાદનું જોર રહેશે તે દર્શાવતો આ નકશો છે, જેમાં આ નકશો મિત્રો હવામાન વિભાગ અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। અહીંયા મિત્રો જે આછો વાદળી કલર તમે જોઈ રહ્યા છો તે મધ્યમ લેવલનો વરસાદ સૂચવતો આ નકશો છે અને જ્યાં આ ઘાટો બ્લુ કલર છે ત્યાં મિત્રો અતિ ભારેમાં ભારે વરસાદ જે છે તે તમને જોવા મળશે તે સૂચવતો નકશો છે। તો આજે ભારે વરસાદ કયા કયા ભાગોમાં રહેશે, અતિ ભારે વરસાદ કયા કયા ભાગોમાં રહેશે તો જોઈ લો ઉત્તર ગુજરાતના 5 જિલ્લા જ્યાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી આ બધા વિસ્તારો થઈ ગયા। ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતમાં પણ જોઈ લો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુર। દક્ષિણ ગુજરાતના પણ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને સાપુતારા આ મિત્રો વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર જે છે તે આજે રહેવાનું છે એવું મિત્રો આ નકશો સૂચવી રહ્યો છે। બાકી સમગ્ર કચ્છ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્ર જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ જિલ્લાની અંદર જે છે તે મધ્યમ લેવલના વરસાદો આજે જોવા મળશે તે સૂચવતો ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા આ નકશો બહાર પાડવામાં આવ્યો છે। બીજી માહિતી મિત્રો અપડેટ તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે પણ જાણીએ, કારણ કે વરસાદ જે છે તે મિત્રો ગઈકાલે ખૂબ ઓછો પડ્યો છે। 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય તો તેવા મિત્રો માત્ર 6 તાલુકાઓ છે, 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય તો તેવા મિત્રો ટોટલ તાલુકાઓ 25 થી 26 છે, એટલે કે મધ્યમ લેવલના વરસાદનો રાઉન્ડ ગઈકાલે રહ્યો હતો। 15 તારીખે મિત્રો બપોર સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી આપી તો પાટણમાં છેલ્લા 24 કલાકમાં 2.8 ઇંચ વરસાદ છે, નર્મદાની અંદર ડેડિયાપાડામાં 2.5 ઇંચથી વધારે વરસાદ, વલસાડના કાપરડામાં 2.5 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ, સાબરકાંઠાની અંદર પંચમહાલ, ડાંગ, ભરૂચ, વલસાડ, તાપી, બનાસકાંઠા, નર્મદા, ખેડા, સુરત આ બધા જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો ટોટલ 1.5 ઇંચના વરસાદો પડ્યા છે ગઈકાલના રોજ। 1 ઇંચ વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે તો જોઈ લો મિત્રો તાપી, મહેસાણા, નવસારી, બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં 1 થી લઈને 1.25 ઇંચ વરસાદ પડ્યો છે ગઈકાલના રોજ અને બાકીના જેમ કે વડોદરા, વલસાડ અને બાકીના મિત્રો જે પણ છૂટાછવાયા જિલ્લા છોટાઉદેપુર લાગુના રહેશે ત્યાં મિત્રો 0.5 ઇંચના વરસાદ પડ્યા છે ગઈકાલના આંકડા છે।
છે, બાકી ગઈકાલે કોઈ મોટો વરસાદ 3 ઇંચથી લઈને 5 કે 8 ઇંચનો પડ્યો નથી. ત્યાંથી આગળ વાત કરીએ તો મિત્રો જોઈ લો, આ નકશો જે છે તે ખૂબ જ કામનો છે. ઓફિશિયલી કંપની દ્વારા આ નકશો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સિસ્ટમો દર્શાવતો આ નકશો છે કે કયા કયા ભાગોમાં કેવી કેવી સિસ્ટમો પસાર થઈ રહી છે. તો મિત્રો જે વરસાદ ગુજરાત રાજ્યમાં આવવાનો હતો 15 જુલાઈ આસપાસનો, તે વરસાદની મેઇન સિસ્ટમ જે છે તે અહીંયા બંગાળની ખાડીમાંથી બની હતી અને આ સિસ્ટમ મિત્રો જોઈ લો આ રૂટ પકડીને આગળ વધવાની હતી. જેમાં મિત્રો આ રૂટ પકડીને આ સિસ્ટમ આગળ વધવાની હતી, તેમાં તમે જોઈ શકો કે 15 તારીખના રોજ આ સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર બનેલી છે અને ત્યાંથી સીધી ઉપર પાકિસ્તાન તરફ વહી જવાની છે. જો મિત્રો રાજસ્થાનથી આ સિસ્ટમ નીચે આવી હોત તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી નીચે સૌરાષ્ટ્રમાં આવે તો ગુજરાતને વધારે અસર થાત, પરંતુ આ સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાંથી બનીને આ રીતે આગળ વધી અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા વગર બંગાળની ખાડીથી સીધી રાજસ્થાન થઈને ઉપર પાકિસ્તાન વહી જવાની છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં હવે તેની ઓછી અસર થશે. માત્ર ને માત્ર 15 અને 16 તારીખના રોજ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદો જોવા મળશે આ સિસ્ટમને લઈને, બાકી કોઈ એનાથી બીજી મિત્રો કોઈ અસર જે છે તે જોવા મળશે નહીં. તો આ તો મિત્રો થઈ ગઈ સિસ્ટમની માહિતી અને દરેક માહિતી. હવે હું તમને જણાવું કે આગામી 5 દિવસો ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, દેખાડી દઈએ તમને વેધર મોડલ સિસ્ટમોના આધારે. જોઈ લો મિત્રો, અત્યારે ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ બનેલ છે તે તમને સમજાવી દઈએ તો સૌથી પહેલા આ બધી જ વસ્તુઓ ખૂબ જ જાણવી જરૂરી રહેશે, તેનાથી તમને આગામી 5 દિવસનું હવામાન જે છે તે વિસ્તૃતથી જાણવા મળશે. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મેં તમને શરૂઆતમાં દેખાડી તે એક મોટી સિસ્ટમ અત્યારે અહીંયા એક્ટિવેટ છે, તે માત્ર ને માત્ર 15 અને 16 તારીખ સુધી જ રહેવાની છે. ત્યાર પછી આ સિસ્ટમ જતી રહેવાની છે અને ત્યાર પછી મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય આસપાસ જુઓ જતી રહે, ત્યારબાદ જોઈ લો ગુજરાત રાજ્ય આસપાસ અહીંયા કોઈ મોટી સિસ્ટમ આસપાસમાં પણ દેખાતી નથી. બાકી મિત્રો જે એક મોટી સિસ્ટમ જે દેખાઈ રહી છે તે આ બંગાળની ખાડીમાં છે અને આ જ સિસ્ટમ અહીંયા ગુજરાત તરફ આવવાની છે. તેને આવતા 23 તારીખ જેવું આવી જશે. તો ગુજરાત રાજ્યમાં 16 તારીખથી લઈને 23 તારીખનો એક લાંબો વરાપ જોવા મળવાનો છે, એટલે કે તડકા નીકળશે, વરસાદમાંથી એક વિરામ રહેશે, એક બ્રેક રહેશે, જેની અંદર ખેડૂતો જે છે તે ખેતી લગતા કોઈ પણ કામો પતાવી શકે. એવું નથી કે મિત્રો આ દિવસો દરમિયાન એકદમ જ વરસાદ નહીં આવે, પરંતુ ત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટી સિસ્ટમ નથી. બાકી મિત્રો નાના મોટા વાદળો તો રહેતા જ હોય છે, તમને દેખાડી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર વાદળો તો 100% છે, પરંતુ આ વાદળોને કારણે 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદ આવી શકે. બાકી કોઈ મોટા 5-5, 10-10 કે 12-12 ઇંચના વરસાદ જે છે તે મિત્રો કોઈ સિસ્ટમ હોય ત્યારે જ આવે છે, વાદળોના આધારે આવતા નથી. તો અત્યારે મેં તમને દેખાડ્યું તે પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર 23 તારીખ સુધી કોઈ સિસ્ટમ બનતી દેખાતી નથી, પરંતુ અચાનક જો વાતાવરણમાં પલટો આવે અને અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ ઝડપથી ગુજરાત તરફ આવે તો એને આપણે અપવાદ સ્વરૂપે ગણશું. પરંતુ અત્યારે જે આગાહી છે તે અનુસાર ગુજરાતમાં 16 થી 23 તારીખ સુધીનો વરાપ જોવા મળી રહ્યો છે, છતાં પણ ગુજરાતમાં અપવાદ રૂપે રોજે રોજ તો મિત્રો વરસાદ છૂટોછવાયો શરૂ જ રહેવાનો છે, પરંતુ એવો કોઈ મોટો વરસાદ કે એવો ખૂંખાર વરસાદ આવશે નહીં. તો હાલ મિત્રો બધી જ માહિતી અહીંયા પૂર્ણ થાય કે જ્યાં મેં તમને જણાવી દીધું એકો એક અપડેટ અને માહિતી. ત્યાર પછી હાલ મારે તમને આજની અપડેટ આપવાની છે વરસાદને લઈને, કે ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદ જે છે તે કયા કયા જિલ્લાઓમાં પડતો દેખાઈ રહ્યો છે, તેને આધારે મારે તમને વાદળોના આધારે માહિતી આપવાની છે અને જણાવવાનું છે કે ગુજરાત રાજ્યમાં આજે અને આવતીકાલના રોજ કયા કયા ભાગોની અંદર વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે, જાણવું ખૂબ જરૂરી રહેશે મારા મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, વિડીયોની અંદર ખાસ કરીને બનાયેલા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, જાણીએ કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આજે જોવા મળી રહ્યો છે. તો ખાસ 15 અને 16 તારીખના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભૂક્કા કાઢશે, ત્યાર પછી લાંબી વરાપ નીકળશે. એની વચ્ચે આજે એટલે કે 15 તારીખના સાંજના સમયગાળા આસપાસથી લઈને 16 તારીખે વહેલી સવારથી લઈને બપોર સુધી ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે. શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી. જો જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં થોડા સારા એવા વરસાદની આગાહી રહેશે, જેમાં વિસ્તારો જોઈ લે તો અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, નડિયાદ, ધોળકા, પંચમહાલ, ગાંધીનગર આ ભાગો મિત્રો જે છે તે ખાસ કરીને રહેલા છે કે ત્યાં મિત્રો જોઈ લો તો અત્યારે જે છે તે મધ્યમ લેવલના વરસાદો જે છે તે આજનો દિવસ દેખાઈ રહ્યા છે. ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી લઈને આ બાજુ ડાબી તરફના વિસ્તારોમાં જ્યાં સારા એવા વરસાદના સિગ્નલો છે, ત્યાં કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડનગર, મહેસાણા, મોડાસા, બાયાડ લઈને ઉપર જઈએ તો ઈડર, સિદ્ધપુર, પાલનપુર અને ખેડ બ્રહ્મા સહિતના અને આબુ અંબાજી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, જ્યારે જે રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાડ, ભાટસણ કે આ બધા પાટણ લાગુ વિસ્તારો છે ત્યાં હાલ કોઈ મોટી સિસ્ટમ અત્યારે દેખાતી નથી, જેને લઈને કોઈ મોટો વરસાદ જે છે તે જોવા મળશે નહીં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે, કારણ કે અરબ સાગરથી પણ એક મોટું લો પ્રેશર જે છે તે ત્યાં લંબાઈ રહ્યું છે, તેને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ જે છે તે મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે, જેમાં વિસ્તારો જોઈએ તો આજે છોટાઉદેપુરથી લઈને બોડેલી, ચાંપાનેરના વિસ્તાર, વડોદરા, બોરસદના વિસ્તારોથી લઈને જોઈ લો ખંભાત, આણંદ, તારાપુર,
વિજાપુર, કરજણ, ડભોઈના વિસ્તાર, જંબુસરના વિસ્તાર, શિનોર, તણખાળાના વિસ્તારોથી લઈને નીચે આવે તો મિત્રો નીચે પણ તમે જોઈ શકો કે ખાસ અહીંયા ઉમરપાડા, ડેડિયાપાડા, કોસંબા, વાંકાળથી લઈને રાજપીપળા, સુરત, નવસારી, બારડોલીના વિસ્તારોથી લઈને વ્યારા બાજુના વિસ્તારો, વલસાડ, આહવા, ડાંગ અને સાપુતારા, તો આ બધા જ દક્ષિણીય ગુજરાતના પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રીતની સિસ્ટમો બની રહી છે તે રીતની અહીંયા આવતીકાલે અને આજે 12 કલાક અતિ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા કે પોરબંદરની અંદર કોઈ મોટા વરસાદની આગાહી આજે દેખાતી નથી. બાકીના જિલ્લાઓમાં થોડો વરસાદ જોવા મળશે, જેમાં અમરેલી જિલ્લામાં સૌથી પહેલા શરૂઆત કરીએ તો અમરેલીની અંદર આજે બાબરા, લાઠી, ચિત્તલ, દેરડી, અમરેલી, બગસરા, કુંકાવાવ, ધારી, રાજુલા, લીલિયા, સાવરકુંડલાના વિસ્તાર, દુધાળા, ખાંભા, આ બધા ભાગોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે આજે. ત્યાંથી ભાવનગરમાં આગળ વધીએ તો ભાવનગરમાં પણ જોઈ લો પાલીતાણા, શિહોર, ભાવનગર, નીચે આવે તો અલંગ, તળાજા, મહુવા અને જેસર, બુધેલ લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે. બોટાદ જિલ્લામાં ઓછા વરસાદની આગાહી છે, છતાં પણ ધંધુકા, બરવાળા સાઈડ અને રાણપુર સાઈડ મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે. ઉપરના બે મોટા જિલ્લા જોઈ લઈએ તો જોઈ લો મિત્રો ખાસ કરીને અહીંયા રાજકોટ અને ઉપરના વિસ્તારોમાં જોઈ લઈએ તો સુરેન્દ્રનગર, થાણગઢ, વાંકાનેર, ચોટીલા, લીંબડી અને નીચે આવે તો રાજકોટ, શાપર, વેરાવળ, કાલાવાડ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, આ બધા ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની આજે આગાહી છે. નીચે આવે તો જુનાગઢ જિલ્લાની અંદર પણ આજે વિસાવદર, માણાવદર, મુલિયાસા, નીચે આવે તો ખાસ કરીને વેરાવળ, તેની સાથે માંગરોળ, તુલસીશ્યામ, વેરાવળ અને નીચે મિત્રો જોઈ લો તો તાલાળા, ગીર લાગુના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. તો આ મિત્રો થઈ ગઈ ટોટલ હવામાન માહિતી આજના દિવસને લઈને. દરેક માહિતીની અપડેટ જણાવી. વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવી દેજો. તમારા ગામમાં હાલ અત્યારે મિત્રો કેવું વાતાવરણ છે ચોક્કસ જણાવી દેજો. અને જરૂર મિત્રો અત્યારે મિત્રો જે સિસ્ટમનો અંત આવે છે તે આગામી 27 તારીખથી જે છે તે ફરી એકવાર એક્ટિવેટ થતી જોવા મળી રહી છે, જેને લઈને આગામી 25 તારીખ બાદ ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે. ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનો કોઈ મોટો રાઉન્ડ દેખાતો નથી. બાકી જો કોઈ સિસ્ટમમાં પરિવર્તન આવશે તો ચોક્કસ તમારા સુધી વિડીયો બનાવીને માહિતી લઈને આવીશું. ત્યાં સુધી જોઈ લો મિત્રો 27 તારીખ સુધીમાં આ મોટી સિસ્ટમ અરબ સાગરમાંથી આવી રહી છે, તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ ચર્ચા કરીશું. હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.